હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ દાળ બાટીની રેસીપી। તો સૌપ્રથમ આપણે આજે મિક્સ દાળ છે, મગ, ચણા, તુવેર, અડદ અને મસૂરની મિક્સ દાળ છે, તેને આપણે બરાબર ધોઈ અને સાફ કરી લેવાની છે। આને આપણે 3-4 પાણીથી ધોવાની છે અને હવે આપણે આ કુકરમાં ઉમેરીશું। આ 250 ગ્રામ દાળ છે। જેટલી દાળ છે એનાથી ડબલ પાણી ઉમેરવાનું છે અંદર અને આપણે આ દાળ બાફી લઈશું। હવે આ દાળ બાફવા માટે આપણે 5 સીટી કરવાની છે। 5 સીટીમાં આ દાળ તૈયાર થઈ જાય છે। હવે આ જે દાળ છે એ બફાઈ ગઈ છે, તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે બાટી માટે લોટ બાંધવાનો છે। આ જે ઘઉંનો જાડો લોટ છે 500 ગ્રામ, આ આપણે લાડવા માટે અને શીરો બનાવીએ છીએ તે ભેળું છે। ચણાનો લોટ 100 ગ્રામ લેવાનો છે। મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું। તેલ 200 ગ્રામ ઉમેરવાનું છે। હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે એને તેલના મોયણમાં બરાબર મિક્સ કરી લેવાનો લોટ। હળદર ઉમેરવાની છે 1 ચમચી। હળદરથી એનો કલર સારો આવે છે। આવી રીતે બરાબર લોટ મિક્સ કરી અને પછી આપણે એને પાણી ઉમેરીને બાંધી લેવાનું છે। આ ભેળું એકદમ જાડું ભેળું નથી લેવાનું, જે આપણે લાડવામાં ઉપયોગ કરીએ એવું જ ભેળું લેવાનું છે। હવે એને થોડું પાણી ઉમેરીને આપણે ભાખરી જેવો લોટ બાંધવાનો છે। આ લોટ ઢીલો ના થવો જોઈએ, નહીંતર બાટી કાચી રહે છે, તો આનો એકદમ કઠણ લોટ બાંધવાનો છે ભાખરી જેવો। આવી રીતે થોડું પાણી ઉમેરીને એનો કઠણ લોટ બાંધી લેવાનો। આવી રીતે કઠણ જ લોટ બાંધવાનો છે। આવી રીતે આ લોટ તૈયાર થઈ જાય છે। હવે આપણે થોડું તેલ અંદર ઉમેરી અને બરાબર લોટને મસળી લેવાનું છે। હવે આપણે થોડું તેલ ઉમેરીશું। 1 ચમચી જેટલું તેલ લેવાનું છે અને એને આપણે આ છેલ્લે આવી રીતે લોટ બરાબર એનું મિક્સ કરી લેવાનું, કે જેનાથી બરાબર સારી રીતે લોટ તૈયાર થાય છે અને બાટી બનાવતા પણ એ બાટી તૂટતી નથી। એવો લોટ બાંધવાનો છે કે જ્યારે આપણે બાટી બનાવીએ તે બાટીમાં તિરાડો ના પડવી જોઈએ। હવે આપણે આ દાળ છે તે બફાઈ ગઈ છે, તો એને આપણે ખોલીને એને આપણે મિક્સ કરી લઈએ। આવી રીતે આ દાળ બફાઈ ગઈ છે, તો હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે। દાળ છે તેનાથી ડબલ પાણી લેવાનું છે અને દાળ જો તમારે પાતળી કરવી હોય તો થોડું વધારે પાણી ઉમેરવાનું। હવે આપણે ટામેટા 200 ગ્રામ ઉમેરવાના છે। અને આપણે આ ગ્રાઇન્ડરથી એને મિક્સ કરી લેવાનું, દાળને અને ટામેટાને આવી રીતે મિક્સ કરી લેવાનું છે।
એટલે ટામેટાં અંદર બરાબર મિક્સ થઈ જાય છે. હવે આપણે એક કઢાઈ મૂકીશું દાળ વઘારવા માટે. આ તેલ છે 200 ગ્રામ. જીરું 1 ચમચી ઉમેરવાનું છે. જીરું બરાબર સતળાઈ જાય એટલે આપણે બીજા મસાલા ઉમેરીશું. આ આદું અને લસણની પેસ્ટ છે. જો તમે લસણ ના ખાતા હોય તો એકલું આદું ઉમેરવાનું. અને આવી રીતે મિક્સ કરી લેવાનું. હિંગ 1/2 ચમચી. લીલા મરચાં 2 નંગ છે કટિંગ કરેલા, એને પણ આપણે મિક્સ કરી લઈશું. આમાં તમે એક જ ખાલી મગની દાળની પણ બનાવી શકો છો જો મિક્સ દાળની ના બનાવી હોય તો. આ ડુંગળી છે 100 ગ્રામ. ડુંગળીને આપણે બરાબર સાતળી લેવાની છે. મરચું પાવડર 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી આ ઉમેરીને મિક્સ કરી લેવાનું. આવી રીતે બરાબર મસાલા ઉમેરી અને મિક્સ કરી લેવાનું. અને ડુંગળી પણ બરાબર સતળાઈ ગઈ છે. મીઠું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, આપણે દાળ બાફવામાં મીઠું નાખેલું નથી એટલે આના અંદર મીઠું નાખ્યું છે. અને આવી રીતે મિક્સ કરી લેવાનું. હવે આ બરાબર સતળાઈ ગયું છે. આ ગ્રેવી છે એ બરાબર તૈયાર કરી લેવાની. આનાથી જ દાળનો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે આ જે દાળ છે બાફેલી એ આના અંદર ઉમેરીશું. અને ટામેટાં પણ આપણે અંદર ક્રશ કર્યા છે એટલે એનો કલર પણ સારો આવે છે દાળનો. કોઈ પણ વાનગીનો જો કલર ને ટેસ્ટ સારો હોય તો જ ખાવાની મજા આવે છે. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાની દાળને. હવે આપણે આ જે લીલા ધાણા ઉમેરવાના. લીંબુનો રસ 2 ચમચી ઉમેરવાનો. અને આ દાળ છે તૈયાર થઈ ગઈ છે. જેટલી જાડી રાખવી હોય એટલી રાખવાની. જો પાતળી કરવી હોય તો અંદર પાણી ઉમેરવાનું. પણ જો હવે પાણી ઉમેરવું હોય તો ગરમ પાણી કરીને ઉમેરવાનું અંદર. હવે આ લોટ છે તેને આપણે બરાબર મસળી લઈશું. અને એની આવી રીતે આપણે બાટી બનાવીને તૈયાર કરી લેવાની છે. આવી રીતે આપણે બધી જ બાટી તૈયાર કરી લેવાની. આપણે ભાખરીનો લોટ લઈએ એટલો જ લોટ લઈને બાટી બનાવવાની છે. બહુ મોટી નહીં અને બહુ નાની નહીં, એ જ સાઈઝની બનાવવાની. હવે આપણે આ જે કુકર છે બાટીનું એ મૂકશું.
જો કાચની સગડી હોય તો આવી રીતે કાંઠલો એક નીચે રાખવાનો કે જેનાથી કાચની સગડી ઉપર આ કુકર રહી શકે. આવી રીતે આપણે બધી જ બાટીને ગોઠવી દઈશું. આ બાટીને આપણે દર 2-3 મિનિટે આપણે ફેરવતા રહીશું. ફેરવવાથી બધી જ સાઈડથી ચડી જાય છે. 2-3 મિનિટે આવી રીતે ફેરવતા રહેવાનું છે. આ બાટીને 15 થી 20 મિનિટનો ટાઈમ લાગે છે. અને જો કુકરમાં પણ તેલ નાખીને તમે બાટી બનાવી શકો છો અને જો સીટી કાઢી નાખવાની અને થોડી વાળી મિક્સ કરતા રહો તો કુકરમાં પણ બાટી થાય છે. એલ્યુમિનિયમનું કુકર હોવું જોઈએ, સ્ટીલમાં નથી થતું. આવી રીતે આપણે બધી જ બાટી તૈયાર થઈ ગઈ છે. આ જે બાટી છે એ આપણે આ ડીશમાં લઈશું. આ 3 બાટીની આપણે ચૂરિયું બનાવશું એનું. અને આપણે ઝીણા કટકા કરી લઈશું. આવી રીતે આ બાટી છે તૈયાર થઈ જાય છે. આ કાચી રહેતી નથી ને એકદમ સરસ ચડી જાય છે. આવી રીતે બાટીના ટુકડા કરી અને અંદર આપણે ગોળ અને ઘી ઉમેરીશું. આવી રીતે કટકા કરવાથી બાટી ઠંડી થઈ જાય પછી આપણે ગોળ અને ઘી ઉમેરી અને મિક્સરમાં આનું પેસ્ટ કરી દેવાની અને પછી આના લાડવા બનાવી લેવાના. આને આપણે મિક્સરમાં કરી લેવાનું. આવી રીતે આના જે લાડવા છે એ આવી રીતે તૈયાર થઈ જાય છે અને આ દાળ પણ આવી તૈયાર થઈ ગઈ છે. આવી રીતે બાટી પણ તૈયાર થઈ ગઈ છે અને ડુંગળી અને લીંબુ મૂકીને આપણે થાળી તૈયાર કરી દીધી છે. તો આવી રીતે જ ફ્રેન્ડ આ રેસીપી તૈયાર થઈ જાય છે. તો મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.